આજથી 10 વર્ષ પછી ગિફ્ટ સિટીની સુરત કંઈક અલગ હશે, કેમ કે અત્યારે હાલ જ વર્કિંગ હબ તરીકે ડેવલપ થઈ રહ્યું છે. ગિફ્ટ સિટીને લઈને આપનું શું વિઝન છે? કેવી રીતે અમે એનું ભવિષ્ય જોઈ શકીએ? મને એ કહેતા ખૂબ આનંદ થાય છે કે ગિફ્ટ સિટી એ માત્ર ને માત્ર ગુજરાત નહીં પરંતુ આખા દેશનું નંબર 1 સિટી છે. બિલકુલથી. અને એ સિટી આપણા નરેન્દ્રભાઈ મોદીનું એક સ્વપ્ન હતું. હું એ વાત જરૂર કહીશ આપને કે ગિફ્ટ સિટીમાં માત્ર ને માત્ર એને વર્કિંગ હબ તરીકે જ નહીં જી, પરંતુ ત્યાં આગળ લોકો રહી શકે, સારી કંપનીઓ આવી શકે અને સારી કંપનીઓની સાથે સાથે લોકો ત્યાં પોતાના પરિવાર સાથે રહે એવી સુવિધાઓ કરવાનું પણ અમે આયોજન કર્યું છે. હું તમને એ વાત જરૂર કહીશ કે ઓલરેડી 330 લોકો તો ઓલરેડી ત્યાં આગળ અત્યારે રહે છે. ઓકે. અને હમણાં થોડા વખત પહેલાં જ 1100 આવાસો કે 1100 ફ્લેટ્સ આપણે લોકોને આપ્યા છે. જી. અને અત્યારે હું આપણે આગળનું પ્લાનિંગ કહીશ તો આપણે અત્યારે લગભગ 6100 ફ્લેટ નવા બનાવી રહ્યા છે. ઓકે, એટલે લિવિંગ હબ પણ બની રહ્યું છે. લિવિંગ હબ પણ બનશે.